ભાઈ આજે હું ભાવનગરના ઘોઘામાં 784 વર્ષ જૂના મહાકાળીમાના મંદિરની અંદર આવ્યો છું. ખૂબ જ જબરદસ્ત મંદિર છે ને અહીંયા જે લોકો પૂજા સેવા ને એવું બધું કરે છે ને એની નવમી પેઢી જે છે અહીંયા સેવા કરે છે અને ખૂબ જ જબરદસ્ત મંદિર છે. મન એકદમ શાંત થઈ ગયું છે અહીંયા આવી. અને કહેવામાં આવે છે કે અહીંયા જે મહાકાળીમાં પ્રગટ થયા છે ને એક તો સ્વયંભૂ પ્રગટ થયા છે અને રસોડાની અંદર જ્યાં ચૂલો હતો ને ત્યાં પ્રગટ થયા છે. તો ભાઈ ખૂબ જ પ્રાચીન મંદિર છે અને ખરેખર ભાઈ બહુ જ આનંદ આવે એવું મંદિર છે. કેમ છો બાપુ? મજામાં? આપણે જય માતાજી. તમારા માતાજી વિશે તમને ઇતિહાસ તમને કઈ ખબર હોય એ વિડિયો? 784 વર્ષ થયા. માતાજી સ્વયંભૂ છે. ચૂલામાં બેઠા છે. પેલા આખું રસોડું હતું. બરાબર. આજે છે વચ્ચે આખું સેન્ટર આખું ચૂલાનો ભાગ જ છે. બરાબર. ચૂલામાં જ માતાજી પ્રગટ થયા. માતાજી પાવાગઢ થી આવ્યા છે અને અમારી અહીંયા નવમી પેઢી છે અને 11 જ્ઞાતિના કુળદેવી છે. એટલે નવરાત્રીઓમાં બધા સૌ ભાઈઓ બધા કુટુંબીઓ બધા આવે અહીંયા. બરાબર. આસો મહિનાની નવરાત્રીમાં. આ પૌરાણિક મંદિરના એડ્રેસની વાત કરું તો ઘોઘાની અંદર મહાકાળી માતાનું મંદિર કહેવાય છે. તમે પણ એકવાર જરૂરથી જાજો ભાઈ.